હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ ફરીદાસ ફેશન. હવે મેં આજે ઝબલા ઇઝારની ખાલી ઇઝાર બનાવવાનું અંદર આપણે ઇલાસ્ટિક શીખાવી રહી છું. ઇલાસ્ટિક કેમ લગાવવાનું. આપણી ઇઝાર રેડી થઈ ગયેલી છે અને હવે આપણે ઇલાસ્ટિક લગાવી રહ્યા છે. હવે ઇલાસ્ટિક બચ્ચાઓમાં છે ને 1 ઇંચની જ હોય છે, વધારે બ્રોડ નહીં ચાલતી. તો 1 ઇંચના હિસાબથી આપણે અહીંયાનું ફોલ્ડ 1.25 ઇંચ રાખવાનું, વાલવાના વાસ્તે 1/2 ઇંચ પાવ ઇંચ રાખવાનું અને આ ફોલ્ડના હિસાબથી થોડું 1 પોઈન્ટ લૂઝ રાખવાનું અને આ ઇલાસ્ટિક આપણે આના અંદર પુરાવાની રહેશે. એના વાસ્તે નેફામાં મશીન મારવાનું રહેશે. હવે જ્યારે આપણે નેફાના અંદર મશીન મારતા હોઈએ ત્યારે यहाँ થોડું સ્પેસ છોડી દેવાની. સ્પેસ અગર આપણે यहाँ છોડી હશે, આટલી સ્પેસ આપણે છોડી હશે તો અહીંયાથી આપણે ઇલાસ્ટિક પુરાવવાનું રહેશે. ઓકે, હવે મેં ઇલાસ્ટિકના અંદર કેટલી સાઇઝ લેવાની એ બતાવું છું. હવે બચ્ચાઓનું વેસ્ટ અરાઉન્ડ 20 છે, 20 ઇંચનું વેસ્ટ છે. હવે આ વેસ્ટ તો વધારે છે. આ વેસ્ટની જે સાઇઝ છે એ અરાઉન્ડ 17 to 18 ઇંચીસ છે ઘેર. ઓકે, હવે આપણે બચ્ચાઓના હિસાબથી ખાલી 10 ઇંચ જ જોઈએ છે, આટલી જ જોઈએ છે આપણે. તો આપણે ઇલાસ્ટિક છે ને 20 ઇંચીસના હિસાબથી જે વેસ્ટ છે એ કટ કરવાનું રહેશે, પણ 20 માઇનસ કરવું પડશે. 20 માઇનસ 3 ઇંચીસ કરવાનું રહેશે. ઓકે, કેમ કે 20 હશે તો લૂઝ થઈ જશે વેસ્ટમાંથી. તો આપણે એને શું કરવું પડશે, 20 ઇંચીસના બદલામાં આપણે શું કરવું પડશે, 2 ઇંચ કમ લેવું પડશે. 2 થી 2.5 ઇંચ કમ લઈશું આપણે. તો આપણે હવે આ ઇલાસ્ટિક લઈશું અરાઉન્ડ 9 ઇંચીસનું લઈશું. ઓકે, કેમ કે 9 ઇંચીસ અને પ્લસ 1/2 ઇંચ સિલાઈમાં જશે તો 2.5 ઇંચ કમ થઈ જશે. ઓકે, તો જો 9.5 છે. આમ આપણું વેસ્ટ 20 ઇંચીસ છે તો આપણે લઈ રહ્યા છે 9.5 અને પછી એને સ્ટિચ કરવામાં જશે એટલે ટોટલ આપણી ઇલાસ્ટિક રહેશે 18 ઇંચની. બચ્ચાઓમાં વધારે ટાઈટ ઇલાસ્ટિક નહીં ચાલતી એટલે આપણે થોડીસી એને લૂઝિંગ રાખેલી છે. હવે મેં આ ઇલાસ્ટિકને આના અંદર પુરાવીને બતાવીશ તમારે. અને પુરાવાના વાસ્તે આવી રીતના સેફ્ટી પિન લેવાની. આ સેફ્ટી પિનથી આ જે આપણે મશીન મારેલું છે 1 ઇંચ ઇલાસ્ટિકથી થોડું શું 1 પોઈન્ટ કમ અને અહીંયા ફોલ્ડ કરવાના અંદર 1/2 ઇંચ લેવાનું છે. ઓકે, તો 1.25 ઇંચનું તમારે નેફાનું રાખવાનું છે. હવે આપણે અહીંયા જ્યાં સ્પેસ છે ત્યાંથી એને ઇલાસ્ટિકને પુરાવાની છે. અહીંયા આપણે સ્પેસ રાખેલી છે, ત્યાંથી આપણે આ ઇલાસ્ટિકને આવી રીતના પુરાવીશું. હવે આ જે ઇલાસ્ટિક છે એ સેફ્ટી પિનથી અને આવી રીતના પુરાવાની છે. વધારે પણ આજે બરાબર એના માપથી આના ઉપર આપણે પુરાવી દીધેલી છે ઇલાસ્ટિકને. 1 ઇંચ 1 પોઈન્ટ ઢીલું રાખ્યું તો આ બરાબર આપણે ઇઝીલી પુરાવી શકાય. એકદમ માપનું રાખશો તો પુરાવામાં તકલીફ થશે. હવે આપણે આ જે પુરાવી લીધેલી છે ઇલાસ્ટિક, પછી હવે આપણે એને શું કરવું પડશે, મશીન મારવું પડશે. હવે આપણે આ જે ઇલાસ્ટિક રાખેલી 20ના બદલે 2 ઇંચ કમ રાખેલી છે અને 1/2 ઇંચ સિલાઈ રાખવાની છે આપણે. તો આને ઓવરલેપ કરીને એના ઉપર મશીન મારવાનું છે. હવે ઓવરલેપિંગમાં તમારું થોડું વધારે હશે તો તમે એને નાનું મોટું આગળ જતાં કરી શકો છો. ઓકે, તો હવે મેં આ જે મશીન હમણાં જે ઇલાસ્ટિક પુરાયું છે એને મેં આવી રીતના કરીને એને મશીન મારી દઉં છું. મશીન થોડું શું ડબલ મારવું પડશે બિકોઝ એ સ્ટ્રેચ થવામાં ઇલાસ્ટિક ખુલી ના જવું જોઈએ. આપણે હવે મશીન મારી દીધેલું છે અને હવે આપણે ફિનિશિંગ કરી રહ્યા છે આની. ઓકે, તો હવે આપણું ઇલાસ્ટિક અંદર ચાલુ જશે.
આજે આપણે ઇલાસ્ટિક પુરાયું. હવે એને આ જે મશીન થોડું આપણે છોડેલું છે ને એને આપણે હવે મશીન મારીને એને ફિનિશ કરી દઈશું. તો હવે મેં આને એટલું મશીન મારીને એને પેક કરી દઉં છું. પણ ઇલાસ્ટિકના ઉપર મશીન ના આવવું જોઈએ, નહીં તો પછી એ સ્ટ્રેચ નહીં થાય. તો આપણે હવે એના બાજુમાંથી મશીન લઈશું, ઇલાસ્ટિકના ઉપર મશીન નહીં લઈએ. હવે આ આપણું રેડી થઈ ગયેલું છે. એના પછી આપણે શું કરવું પડશે? હવે એના પછી આ જે ઇલાસ્ટિક છે એને બધી બાજુ થોડું થોડું કવરઅપ કરવાનું રહેશે. આ થોડું થોડું બધી બાજુ કવરઅપ કરવાનું રહેશે. અને ત્યાં એક મશીન આપણે મારી દઈશું, ત્યાં ઘડી ઘડી આપણું ફોલ્ડ ના થઈ જાય ઇલાસ્ટિક વોશ કરવામાં. હવે મેં આને જ્યારે મશીન મારીશ ને તો આનો જે નંબર છે ટાંકાનો એ થોડોસો મોટો કરી દઈશ. 5 નંબર 4 નંબર પર કરીશ અને પછી મશીન મારીશ. એકદમ બાજુમાં હશે તો સ્ટ્રેચ નહીં થાય. એટલે તમારે આનો ટેન્શનને 4 to 5 ઇંચીસ તક બ્રોડ કરી દેવાનું છે સિલાઈને, અને પછી એને મશીન મારવાનું છે. મશીન જ્યારે મારો ત્યારે ઇલાસ્ટિકને આમ ખેંચીને મશીન મારવાનું રહેશે. તો હવે મેં આ મશીન મારી રહી છું. આ મશીન મારવાના ટાઈમ પર પાછળથી આમ હાથ રાખવાનું અને પછી મશીન મારવાનું અને આને આમ સ્ટ્રેચ કરવાનું. અને ચારે બાજુ એનું સલ રહેવા જોઈએ, એક બાજુ ભેગું ના થવું જોઈએ. અને હવે એને આપણે સ્ટ્રેચ કરવાનું આવી રીતના, અને પાછળ બી હાથ રાખવાનો. આમ કરીને એને મશીન મારવાનું રહેશે. તમારે અગર મારી વિડીયો અચ્છી લાગી હોય તો તમે લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો બીજી બહેનોમાં. ઓકે? અને કંઈ બી કમેન્ટ્સ હોય, કંઈ તમારે સમજવું હોય તો તમે મને પૂછી શકો છો. મેં અલગ અલગ ફર્મા મેકિંગના બી કોર્સીસ લઉં છું, સિલાઈના બી લઉં છું. તો ડિસ્ક્રિપ્શનમાં મેં લખેલું છે બધું. તમારે જોઈન કરવું હોય તો તમે પછી કરી શકો છો કોર્સીસને જોઈન. ઓકે? હવે આપને મશીન મારી દીધેલો છે ઇલાસ્ટિકના ઉપર, અને આ આપણું રેડી થઈ ગયેલું છે. ઓકે? હવે આ રેડી આપણું આ જો બરાબર આપણું રેડી 9 ઇંચીસનું થયેલું છે. ઓકે? હવે તમારે અગર જોઈએ થોડું શું માર્જિન વાસ્તે આમ એટલું ટાંકો મારી શકો છો, સો દેટ ચેન્જીસ આવી શકે છે ઇલાસ્ટિકમાં, તો એટલું મારી શકો છો તમે. પછી તમે ખોલી શકો છો. यहाँ પણ પેન્ટ્સના અંદર બી થોડું શું તમે માર્જિનના વાસ્તે એક્સ્ટ્રા મૂકી શકો છો, કેમ કે બચ્ચાઓની હાઇટ બોડી હર 2 મહિને 1 વર્ષે 6 મહિને